દેવાદિદેવ મહાદેવ વાડીનાથ ધામ ખાતે ભવ્ય સુવર્ણ શિખર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। વાડીનાથ મહાદેવ ધામ તરફ ખાતે ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ દેશાવરથી ભાવિ ભક્તો ઉમટી રહ્યા છે। તો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં પધારી રહેલા શ્રદ્ધાળુઓ માટે ચાની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે। 2000 લીટરની ટાંકી સાથે પાઇપલાઇન જોડી તેને નળ લગાવવામાં આવ્યા છે। ટાંકીમાં ચા ભરતા જેટલી જોઈએ તેટલી ચા લઈ શકે છે। અહીં એક કાઉન્ટર પર 40 નળ છે। આવા 3 કાઉન્ટર બનાવાયા છે અને રોજ 15000 લીટર દૂધની ચા બની રહી છે। દરેક જગ્યાએ ચાના વિતરણમાં મારા 35 થી 40 માણસો દરેક જગ્યાએ ટીમોમાં ફરવાનું ચાલુ છે, બરોબર। હિંમતનગર તાલુકાની દરેક જગ્યાએ ચાની હજી કોઈ જગ્યાએ કોઈ બૂમ આવી નથી અને મારું એટલું ગ્રુપ બહુ મોટું થઈ ગયું છે તો દરેક જગ્યાએ ચાની વ્યવસ્થામાં ફૂલ એક વખત નહીં દરેક વખત ડબલ વખત ચા આપો આવું આપણે ચાનું વિતરણ કરી રહ્યા છે। કોઈ જગ્યાએ કોઈ કમ્પ્લેન આવે તો તે તરત અમને જણાવી દો। અમારી ટીમ દરેક જગ્યાએ ચાલુમાં ગમે તે ટાઈમે ચા અડધી રાતથી બોલાશે તો આવી જઈશું। અમે અહીંયા ચાનું વિતરણ કરીએ છીએ। ચકલિયાથી ચા લોકો પીવે છે અને 1 કલાકની અંદર લગભગ 4 થી 5000 લોકો ચા પીવે છે અને અમારું દૂધ દિવસની અંદર 5000 લીટર દૂધ વપરાય છે, બરોબર। અને ખાંડ એવી અને ચાનો બી સારો વપરાશ થઈ રહ્યો છે અને સ્ટાફ બી અમારી સાથે બહુ સારો સહકાર આપી રહ્યો છે। મારી ટીમ 20 માણસનો સ્ટાફ છે। ચામો વેચવાવાળા છીએ અમે કાઉન્ટર ઉપર। કોઈ જાતની કોઈ ફરિયાદ નથી આવી। અમે બહુ સક્સેસ ને બહુ હજારો માણસો સારી સેવા હજારો માણસો અમે ચા પીવા આવે છે। અહીંયા આગળ અભૂતપૂર્વ તહેવાર ઉજવાઈ રહ્યો છે અને અહીંયા આગળ એટલો ઉત્સાહિત છીએ અમે, આટલા બધા માણસો છીએ, સ્વયંસેવકો એટલા ઉત્સાહિત છે કે અમને થાક જ નથી લાગતો અને અભૂતપૂર્વ વસ્તુ થઈ રહી છે। અહીંયા સાફ સફાઈની એટલું ધ્યાન રાખવામાં આવે છે કે લાખોની જનમેદની હોવા છતાં બી અહીંયા સાફ સફાઈ સારી રહે છે અને લોકો બી બહુ સહકાર આપે છે અને લોકોમાં બી ઉત્સાહ બહુ જોવા મળી રહ્યો છે।